ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનો છે લોકો આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે આમને સામને આવ્યા હતા, પણ હવે આ સમગ્ર મામલે બનાસકાંઠા પોલીસ જે મેદાન આવી છે તેમના દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે, એક પોસ્ટ મૂકવામાં આવી છે। એની અંદર બંને સમાજને લઈને શું લખવામાં આવ્યું છે એ દરેક વાતને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના વ્યક્તિની સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા એ બાદ આપણે જોયું કે આખો વિવાદ સામે આવ્યો। એ પછી કંકુ ચૌધરી ઉપર પણ એટલા જ સવાલ ઊભા થયા। ચૌધરી સમાજનું મોટું મહાસંમેલન મળ્યું હતું અને સંમેલન બાદ જે ચૌધરી સમાજના લોકો છે એ દરેક લોકો ઓગણના ઊણ ગામે ધસી ગયા હતા। આખી બબાલ સામે આવી હતી, પરંતુ હવે આ સમગ્ર મામલે બનાસકાંઠા પોલીસ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો અહીંયા બનાસકાંઠા પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે। લખવામાં આવ્યું છે, ઓગળ તાલુકાના ઊણ ગામે બનેલી ઘટના અંગે ધ્યાન દોરવામાં આવે। હાલમાં કેટલાક લોકો દ્વારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ જૂથો વચ્ચે ઘર્ષણ થાય, લાગણી દુભાય અને કોમી એકતાને હાનિ પહોંચે તેવા મેસેજ, પોસ્ટ કે કમેન્ટ કરવામાં આવી રહી છે। જાહેર જનતાને સૂચિત કરવામાં આવે છે કે આવી પ્રકારની પોસ્ટ, મેસેજ અપલોડ કરવી કે શેર કરવી ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટ મુજબ ગંભીર અને સજાપાત્ર ગુનો બને છે। આવા મેસેજ બનાવનાર, પોસ્ટ કરનાર કે તેને વાયરલ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તેથી સૌ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ ભડકાઉ, અફવાજનક અથવા તો લાગણી દુભાય તેવા મેસેજ, પોસ્ટ કે કમેન્ટ ન કરો। અફવાઓથી દૂર રહો, શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને સહકાર આપો। કોઈ પણ સમાજને દોષારોપણ કરતી ભાષા ન વાપરવી। જાહેર જનતાને શાંતિ જાળવવા માટે અપીલ છે। શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરો। એટલું જ નહીં, અહીં ચેતવણી પણ આપવામાં આવી છે, આવા મેસેજ, પોસ્ટ કરવું કે શેર કરવું એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે। જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી વાત છે તે બનાસકાંઠા પોલીસ દ્વારા જાહેર જનતાને એક આખી અપીલ કરવામાં આવી છે। કારણ કે જે રીતે આખો આ બનાવ સામે આવ્યો એ બાદ સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી પોસ્ટ છે તે વાયરલ થઈ હતી। ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો નિવેદન આપીને સમગ્ર મામલાને વધારે ને વધારે ઉગ્રતાભર્યો કરતા હતા। એવા નિવેદનો સામે આવ્યા હતા, એવા વિડીયો સામે આવ્યા હતા કે જેમાં મારામારી વધારે થઈ હોય અથવા તો પછી જે ઘટના બની ન હોય એમાં પણ વધારો કરીને તેને કહેવામાં આવતી હતી। ને આ જ સમગ્ર મામલે હવે બનાસકાંઠા પોલીસ છે એમને સીધી જ ચેતવણી આપી દીધી છે અને કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પોસ્ટની અંદર જેટલા પણ લોકો આવા ભડકાઉ પોસ્ટ કરશે, કોઈકની લાગણી દુભાશે અથવા તો પછી બંને સમાજ વચ્ચે જે એકતા છે એ એકતા તોડવાનો પ્રયત્ન કરશે તો એ દરેક લોકોની સામે હવે કાયદેસરના પગલાં ભરવામાં આવશે। કારણ કે અત્યાર સુધીમાં આપણે જોયું કે આખી ઘટના સામે આવી, ચૌધરી સમાજ અને રબારી સમાજ છે તે આમને સામને આવ્યો હતો। જો કે અત્યારે હાલ જે જગ્યાએ આખી આ બબાલ બની હતી ઊણ ગામે, ત્યાં અત્યારે હાલ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આગામી સમયમાં કાયદો અને વ્યવસ્થા ફરી એક વખત ન કથળે એવી કામગીરી છે તે અત્યારથી જ પોલીસે શરૂ કરી દેવામાં આવી છે। પણ ક્યાંક છેલ્લા ઘણા સમયથી જે બંને સમાજના લોકો છે એમાંથી ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો સોશિયલ મીડિયામાં આવી ભડકાઉ પોસ્ટ કરતા હોય છે, જેના કારણે કોઈકની લાગણી દુભાય, જે અમુક શબ્દ છે ન બોલવા જોઈએ એવા શબ્દો પણ બોલતા હોય છે। એટલા જ માટે થઈને હવે બનાસકાંઠા પોલીસ છે તે એક્શનમાં આવી છે અને તેમના દ્વારા કહી દેવામાં આવ્યું છે કે જે તે લોકો આવા કામ કરશે તો હવે એમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે। આની પહેલાં આપણે ગઈકાલે જોયું હતું કે બનાસકાંઠાના લોકો છે, બનાસકાંઠાના પોલીસ છે એમને સ્થાનિક આગેવાનો સાથે આખી એક મીટિંગ કરી હતી, સમાજને લઈને વાત કરવામાં આવી હતી। આગામી સમયમાં આવું કૃત્ય ન કરવામાં આવે અને જેણે આખી મારામારીની શરૂઆત કરી છે એ દરેક લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી સાથે આપણે જોયું હતું કે સ્થાનિક આગેવાનો છે અને પોલીસ છે બંનેની વચ્ચે આખી એક મીટિંગ થઈ હતી, બેઠક થઈ હતી અને હવે આ સમગ્ર મામલે બનાસકાંઠા દ્વારા જે બનાસકાંઠા પોલીસ છે એમના દ્વારા પણ જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ હાનિ ન પહોંચે, અલગ અલગ જૂથો વચ્ચે ઘર્ષણ ન થાય, કોઈની લાગણી ન દુભાય એવા કોઈ પણ પોસ્ટ કે એવી કોઈ પણ કમેન્ટ કરવી નહીં અને જો કરવામાં આવશે તો પછી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે આ એક ગંભીર ગુનો બને છે એવી પણ વાત કરવામાં આવી છે। એટલું જ નહીં, ચેતવણી પણ આપવામાં આવી છે કે આવા મેસેજ, પોસ્ટ કરવું કે શેર કરવું એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે અને બનાસકાંઠા પોલીસ આ દરેક લોકોની સામે હવે કાયદેસરના પગલાં ભરવા માટે તૈયાર છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ સમગ્ર મામલાને લઈને હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થશે। કારણ કે એક તરફ ચૌધરી સમાજના લોકો છે એ લોકો જેટલા પણ લોકો છે જેમની સામે નોંધપાત્ર ગુનો નોંધાયો છે
નામજોગ ફરિયાદ થઈ છે. દરેક લોકોના જામીન માટે થઈને એક આખી મિટિંગનું આયોજન કરવામાં આવે છે. કેવી રીતે તે લોકોને જલ્દીમાં જલ્દી જામીન મળે એ દરેક વાતને લઈને હવે ચૌધરી સમાજ દ્વારા આગળની જે પ્રક્રિયા છે, જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે. અને હવે આગામી સમયમાં આ સમગ્ર મામલે શું થશે, આ ઘટનાની અંદર કોઈ વળાંક આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.